हाँ प्रभु ने लीला के पाटा बांधा से रुद्र तो धार वही रही सी तो लाए प्रभु ने ये पूछू के लीला के पाटा से ना बांधा से लीला के पाटा रे प्रभु मारा से ना बांधा रे गोमती द्वार कने नर मारो प्रेम प्रेम भक्त लाडू जमवाया था। हाँ प्रभु एने एम तो पत्थर नी मूर्ति छ लाडू नहीं जमे भक्त क्रोध में આવી ગયા એના ક્રોધ ને સંત ન કરી શક્યા એ લાડુ મારા લલાટે ફટકારે એટલું જ નહીં। हाँ प्रभु સાથે જળની જારી લાવ્યા તા મારા ચરણ લાંબા કરતા વાર લાગી। अजमल इस जलनी जारी मारा ललाट भटकारी छे मारा ललाट रुधिर ना वही हे अजानी भूलू ने प्रभु माफ करो ने हे अजानी भूलू रे प्रभु माफ करे से ए मैं भूलू अजानी भूलू तो कौन बोल आपने मुबारक से अजानी भूलू रे अजमल माफ करो हरे अजमल। हाँ प्रभु એવું તો પોકરણગઢ ની અંદર આપણને ખૂટે છે કે પોકરણગઢ છોડી આપણે દ્વારકા સુધી ધક્કો ખાવો પડ્યો। अरे प्रभु आप तो जानो छो आप तो त्रिलोकना नाथ छो आपनाथी શું અજાણ્યું હોય છતાં પણ એક મારા સ્વાર્થ માટે ભટકી રહ્યો છું પ્રભુ। હરે અજમલ સ્વાર્થ કોને કહેવાય અને સ્વાર્થ કરવાથી શું ફાયદો છે અજમલ? સમાજ એમ કહે કે અજમલ આપનો સ્વાર્થ છે સ્વાર્થ છે સ્વાર્થ એટલે કોઈ વસ્તુ માંગી રહ્યા છો કોઈ ચીજ માંગી રહ્યા છો સ્વાર્થ કોને કહેવાય? અરે પ્રભુ સ્વાર્થમાં એ कि मारी मारवाड़ धरती में पोकरणगढ़ ग्रामना नगरनी अंदर मारी प्रजा मारू मुख जोवा राजी नथी डगले ने पगले मेहणा बोली रही से अजमल राजा पेटना वांझा कहवाय। अरे प्रभु आवा मेहणा आवी वेदना माराथी सहन नथी थाती प्रभु तो मारे पुत्रनी प्राप्ति जोईए छे प्रभु। अजमल एक वांजा मेणा ने वेदना ने दही हाँ प्रभु अहीं द्वारका सुधी आपने धक्को खावो पड्यो होय। हाँ मारा नाथ तो अमरडाली नु पुष्पा पुष्प आपने वांजा मेणु दूर थशे।
પહેલું પુષ્પ આપ્યું છે. 9 માસ 11 દિવસ પુષ્પની સેવા કરજો. માં મિનળદને પેટ અવતાર ધારણ થશે. આપનું વાંજમ એનું દૂર થશે. હા પ્રભુ. એનું નામ વિરમદેવ રાખજો. બહુ સારું પ્રભુ. અરે પ્રભુ, આવા પુષ્પની આશા હું નથી આવ્યો. હરે પ્રભુ, મારી મારવાડની અંદર બહેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. તે લોકોને ગામ ગામત્રે સિમસેડે જવા દેતો નથી પ્રભુ. તો એક મારા પરમાર્થ માટે પણ હું અહીંયા આવ્યો છું મારા નાથ. હરે ભક્ત અજમલ. હા મારા નાથ. સ્વાર્થ કરે સૌ પરમાર્થ કરે નહીં કોઈ. હા પ્રભુ. આપ કહો છો સ્વાર્થ માટે આવ્યો છું, પરમાર્થ માટે આવ્યો છું. હા મારા નાથ. પરમાર્થ કોને કહેવાય અને પરમાર્થ કરવાથી શું ફાયદો થાય? સમાજ એમ કહે અજમલ આપનું પરમાર્થ છે, પરમાર્થ છે. પરમાર્થ એટલે કોઈ ચીજ માંગી રહ્યા છો, કોઈ વસ્તુ માંગી રહ્યા છો? હા પ્રભુ. કારણ કે મારે જો પુષ્પ દેવું હોય, પુત્ર દેવું હોય, આપ જેવો, આપ સરખો જગતમાં પૂજવા લાયક અને ભૈરવા નામના રાક્ષસનો અંત કરે એવો પ્રભુ, તો આપ પોતે પ્રભાવ હરે ભક્ત અજમલ, જ્યારે પૃથ્વીમાં પાપ વધે, ધર્મ ઘટે, અધર્મની જીતે થતી હોય, ધર્મની જ્યારે હાણ થતી હોય, ત્યારે માનવ સર્જન અવતાર ધારણ કરું તેમ કહેવાઉં છું. પરંતુ ભાઈ બળદેવની મારે રજા લેવી પડશે. બહુ સરસ.